મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો નો શુભારંભ કરાવ્યા બાદ કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો। આ તકે ધોરડો ખાતેથી કચ્છની ખમીરવંતી ધરતીના કચ્છી માડુઓને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે વિશ્વના લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે। ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે કરેલા વિકાસ અને તેજ રફતારની ચોમેર ચર્ચા છે। ધોરડો ખાતે આજે શરૂ થયેલો કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે। હાલમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને અપાયેલ બેસ્ટ ટુરિઝમ વિલેજ ના સન્માનનો આનંદ સાથે ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ધોરડો આજે વિશ્વ પ્રવાસનના વૈશ્વિક નકશે કાયમ માટે અંકિત થઈ ગયું છે। 2 દાયકા પહેલા ટુરિઝમના નકશામાં ગુજરાતનું ક્યાંય નામ નહોતું। શ્રી નરેન્દ્રભાઈ મોદીની રણોત્સવ સહિતની પહેલના કારણે છેલ્લા 2 દાયકામાં ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે ફેવરિટ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે। તેમણે જણાવ્યું કે આગામી સમયમાં સરક્રીક ખાતે સમુદ્રી દર્શન, ધોરડો ખાતે નવી ટેન્ટ સિટી, વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે નવી પ્રવાસન સુવિધાઓ ઊભી કરવામાં આવશે। નડાબેટની જેમ સરક્રીક ખાતે સમુદ્રી દર્શનની સુવિધા ઊભી કરાતા ઇકો ટુરિઝમ, મેંગ્રુવ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, વોટર સ્પોર્ટ્સ, બર્ડ વોચિંગ ટુરિઝમનો વિકાસ થશે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સરકાર કચ્છની સાથે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા પ્રયાસરત છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ કચ્છડો ખેલે ખલક મેં તથા કચ્છડે જા હેત અને હૈયારી સાથે આવું અહીંયા કચ્છ થીમ પર રજૂ કરવામાં આવેલો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો। કચ્છી કલાકારોએ પરંપરાગત પરિધાન સાથે કૃતિઓને નાટક અને નૃત્ય થકી જીવંત કરી હતી, જે નિહાળી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો પ્રભાવિત થયા હતા।